અષાઢી બીજના પાવન અવસરે ધ્રાંગધ્રા શહેરમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ અને રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની 13મી ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બિરાજમાન થઈ નગર ભ્રમણ કરી ભક્તોને દિવ્ય દર્શન આપે છે. આ પવિત્ર પરંપરાને જાળવતા ધ્રાંગધ્રામાં પણ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. રથયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. વિવિધ મંડળો દ્વારા આકર્ષક ધાર્મિક વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને પૌરાણિક પાત્રોની મનોહર રજૂઆતો કરવામાં આવી હતી. ભજન, કીર્તન, ઢોલ નગારા અને જયઘોષ વચ્ચે સમગ્ર શહેર પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યું હતું. હરિભક્તોએ ભક્તિ રસમાં લીન થઈ ભગવાનના દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. જય જગન્નાથ. આજ રોજ તારીખ 16/7 રોજ ધ્રાંગધ્રાની રાજમાર્ગોની અંદર સુંદર મજાની જગન્નાથ ભગવાનની યાત્રા નીકળવામાં આવી હતી. ખાસ કરી અને જે જગન્નાથ ભગવાનના દર્શન આખું વિશ્વ કરવા માટે જતું હોય ત્યારે આજના એક દિવસે એ જ ભગવાન લોકોને દર્શન દેવા માટે આવતા હોય છે. આ યાત્રા દરમિયાન ભારતભરની અંદર ચાલી રહેલું જે ગૌ સન્માન અભિયાન એની એક સુંદર મજાની કલાકૃતિ રજૂ કરવામાં આવી હતી અને હજારો ભક્તજનો દ્વારા ગૌ માતાને બચાવવા માટે એક સાઇન, પોતાનું નામ, મોબાઈલ નંબર અને મિસકોલ લગાવી અને ગૌ હત્યા આ દેશમાં બંધ થાય એના માટેની હજારો ભક્તજનોએ સાઇન કરી અને અભિયાનના અને આહવાનના તેઓ ભાગીદાર થયા હતા. જગન્નાથ ભગવાનના ચરણોમાં આજના દિવસે એટલી જ પ્રાર્થના છે કે આ ભારત છે એ ગૌ માતાના જે આ ભૂમિ છે, ગૌ માતાના લોહીથી રહિત બને અને ગૌ હત્યા બંધ થાય એવી આજના દિવસે જગન્નાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. જય જગન્નાથ. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામીચા, ધ્રાંગધ્રા.